આપણે ગઈ વખતે જોયું કે સેમ ખોરાક નાની ઉંમરે વજન ના વધે પણ મોટી ઉંમરે વજન વધી જાય. તો એવું કેમ થાય છે? પણ સામે આપણે હવે એ પણ જોઈએ છે કે નાની ઉંમરથી જ હવે ઓબેસિટી, સ્થૂળતા, વજન વધારો એ મોટી સમસ્યા થઈ ગઈ છે. અને આપણને ખબર છે, અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી કહે છે કે અમેરિકામાં થતા 40% કેન્સર ઓબેસિટી સાથે સંકળાયેલા છે. એનો અર્થ કે વજન વધારો એ પણ કેન્સર માટે એક બહુ જ મોટી સમસ્યા છે. તો ખોરાક જો હજારો વર્ષોથી લગભગ એનો એ છે, તો આપણી પચાવવાની ક્ષમતા કેમ આટલી બદલાઈ ગઈ છે? તો એનું કારણ છે લાઈફસ્ટાઈલમાં આવેલા ખૂબ મોટા ફેરફારો, અને એનાથી આ બધી ક્ષમતા પર ઘણી મોટી અસરો થઈ છે. આ ક્ષમતાનો આધાર રહેલો છે હોર્મોન્સ, ફિઝિકલ એક્ટિવિટી, આપણી પેટની અંદર રહેલા બેક્ટેરિયા, અને સૌથી અગત્યનું કદાચ આપણા વિચારો. તો આ બધા ઉપર જે અસરો થાય છે એને કઈ રીતે આપણે ઘટાડી શકીએ, કઈ રીતે આપણી પચાવવાની ક્ષમતાને પાછી લાવી શકીએ, એની ટિપ્સ આપણે હવે જોઈશું.